હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. સવારમાં બેન તો આજ કપડાં કાઢીને કે આજ તો હું કસરત કરીને જ રહીશ. પછી હું કસરત કરાવવાને બાને બેનને નવડાવી દીધા ને પછી મેં પણ ફટાફટ નાહી લીધું. ગમે એવી ઠંડી હોય નાવું તો પડે જ તે, શું કરું. પછી હું નાહીને આવી ત્યાં તો બેન તો ઉઠી ગયા હતા. ત્યાં એની માસી થોડી વાર રાખી, એમાં ફટાફટ મેં રસોઈ બનાવીને મેં જમ્યું. પછી એની માસીએ જમ્યું. જો હું એની પાસે ગઈ ત્યાં તો બેન તો પીપી કરી ગયા હતા. સાંભળો, જો મેં એને પૂછ્યું આ પીપી કોણ કરી ગયું છે, જો કેવા જવાબ આપે છે. જો કોણે કર્યું, હે કોણે કર્યું, ત્યાં કર્યું, હે કેમ પીપી કરી ગઈ, હે પીપી કેમ કરી ગઈ છો, પીપી કેમ કરી ગઈ એમ કહું છું, હે ખબર નથી પડતી, ખબર નથી પડતી તને. એટલી વારમાં તો હું એને ખીજાણી. એમાં તો એની માસી પાસે જઈને જો કાલાવાલા કરવા માંડી. જો મમ્મી મને ખીજાણી, રિહાઈને બેહી ગયા બેન. ત્યાં પછી મેં એને તેડી લીધી અને પછી હું એને ઘરમાં બધે આટો મરાવવા માંડી. ત્યાં બેન માની ગયા. અને થોડી વારમાં જો એના માસી વગર એને હાલે નહીં, તો માસી એને પૂછતી હતી કે હું તારી માચી છું. એટલું પૂછે ત્યાં તો બેનને તો હરખનો કાંઈ પાર ન રહે. ત્યાં એની માસીએ દૂધ ગરમ કરીને એને આપી દીધું. લ્યો બેન પીવો, હું તારી માસી હોય. પછી હું એને વાર્તા કહેતી હતી. જો મને વાર્તા આવડતી તો નથી, પણ બધી વાર્તાઓ ભેગી થઈ ગઈ. સાંભળો તમે ખાલી અમારી બેની વાર્તાઓ. આમાં કાઢી પેટું ભરાઈ ગયું, આમાં કાઢી પેટું ભરાઈ ગયું, એવું કર્યું મારા દીકાને, એવું કર્યું. પછી કોણથી કહી ગયું તું, કોણ હોઈ ગયું હતું, ગાંડો 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 ગાંડો. હવે જાને કોણ ગાંડો છે, કોણ ગાંડો છે. પછી હું માંડ વાર્તાનો કાર્યક્રમ પૂરો કર્યો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય, ગુડ નાઇટ.